આશ્રમનું એકદમ પ્રકૃતિમય વાતાવરણ છે અને આ આશ્રમની અંદર અમે સુરતથી આવ્યા છીએ 3 વ્યક્તિ. મારું નામ રવિ પટેલ છે, મારી સાથે છે રાહુલ ફળદુ અને અનિલ બંને સુરતથી આવ્યા છીએ આશ્રમના સાનિધ્યનો લાભ લેવા માટે. 3 રાત્રિ અને 4 દિવસ અમે અહીંયા લાભ લીધેલો છે. તો ખૂબ જ એક આનંદમય વાતાવરણ બની ગયું છે અને જાણે એવું લાગે છે કે આપણે આની જ રાહ જોતા હતા અને આપણા જીવનમાં આવી ગયું છે. એટલો બધો શાંતિનો અનુભવ થાય છે કે ખરેખર આવી શાંતિ તો ક્યાંય પણ સમાજમાં તો આપણને જોવા મળતી જ નથી. તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક એવી એકાંત જગ્યા આપણે ગોતતા રહીએ છીએ, પણ આપણને હવે સમાજ સિમેન્ટ કોન્ક્રીટનો એટલો બધું જંગલ થઈ ગયું છે કે આપણને ક્યાંય પણ શાંતિ મેળવવા જેવું સ્થાન છે નહીં. તો આ એક સરસ મજાનું માધ્યમ છે આપણી માટે કે આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ અને આપણી આત્મા સાથે સમય પસાર કરવાનો એક અનેરો આનંદ જ છે. તો મનુષ્ય અત્યારે ભૂલી ગયો છે કે એ શેના માટે અહીંયા પૃથ્વી પર અવતરિત છે, કારણ કે જે મોક્ષનું લક્ષ્ય છે અને એના માટે જરૂર છે જીવંત સદગુરુ. તો જીવંત સદગુરુના માધ્યમ વગર આ બધું શક્ય જ નથી. તો આ એક શિવપ્રભુનાથ સ્વામીજી આ જે વાંકાનેર છે એ એક આશ્રમ છે. આવી જ રીતે આપણે એક આશ્રમ છે સમર્પણ દાંડી જે નવસારીમાં આવેલો છે. એવી જ રીતે એક આશ્રમ ગોવામાં પણ છે, એક અજમેરમાં છે, પુષ્કરમાં. બસ કહેવાનું મતલબ એ જ છે કે પ્રકૃતિ સાથે રહીને મનુષ્ય એટલો બધો શાંતિનો અનુભવ કરે છે જ્યાં તેને ખ્યાલ આવે છે કે એને શું કરવાનું છે, એ ક્યાંથી આવ્યો છે, એને શું કરવાનું છે, ક્યાં જવાનું છે અને એનું લક્ષ્ય શું છે. સમાજમાં તો બધા પૈસાની પાછળ ભાગતા જ રહે છે. પણ જ્યારે પૈસો પ્રાપ્ત થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આના માટે તો આપણે ખૂબ જ દોડધામ કરી, પણ આ તો કંઈ છે જ નહીં મહત્વનું. જ્યારે જીવન પૂરું થઈ જાય છે ત્યારે એને પછી બીજો જન્મ અવતરિત કરવાનો આવે છે, પણ ખરેખર એ શું કામ ભટકે છે એને ખ્યાલ નથી હોતો. તો એક જીવન સદગુરુનું આગમન જ્યારે થાય છે જીવનમાં, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું લક્ષ્ય શું છે, કારણ કે આપણને રસ્તો બતાવે છે અને બધું જ્ઞાન કરાવે છે. તમે તમારી આત્માની સાથે રહેતા શીખો, તમે અંદર જાઓ. બહારની દુનિયામાં તો મનુષ્ય બહુ જ ભટકે છે, પણ અંદરની અંતરાત્માને મળવાનો એને ટાઈમ જ નથી, કારણ એ પોતે આત્મા જ છે. શરીર તો એક ધર્મશાળા છે જેમાં આત્મા અહીં ફરવા માટે આવે છે કે પછી એમાં જ અટવાઈને રહી જાય છે, પણ ખ્યાલ નથી હોતો કે આપણે આમાંથી જોવાનું છે પાછું ઘરે. એવી જ રીતે એક આત્મલોક છે ઉપર, તો આત્મલોકમાં આપણે પહોંચવાનું છે ધર્મશાળામાંથી નીકળીને. એવી જ રીતે અમારા ગુરુદેવ અમને જ્ઞાન કરાવે છે કે આત્માની સાથે રહીને તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો, ક્યાં જવાનું છે. બસ તો એ જ કહેવાનો મતલબ છે કે આ સિંધાવદર આશ્રમની ભૂમિ પર આવીને અમે બધા આ અનુભવ કરીએ છીએ, જે અમે તમને જણાવવા માંગીએ છીએ આ શૂટિંગ દ્વારા. તો કહેવાનો મતલબ છે કે भटकी हुई रोशनी के लिए मैं कहाँ कहाँ, अफसोस अपने जिस्म के भीतर नहीं देखा. जय बाबा स्वामी.